Hello friends, today we learn about Karma Padarth of Ayurvedic Padarth Vignan. We all know karma is a most important positive factor for Dhatu Samya. So Acharya Charak consider it as a third Karan of Ayurveda. Third Karan of Ayurveda are responsible for Dhatu Samya. Dhatu Samya means healthy status of body. When Dhatu Samya, when maintenance of those Dhatu and mal occurs, then healthy status of body occurs. So karma is most important to learn the basic of Ayurveda. We learn this topic by PPT. First, definition of karma. Definition of karma according to Acharya Charak is संयोगे च विभागे च कारणम कर्तव्यस्य क्रिया कर्म कर्म न अन्यद अपेक्षते. કર્મ સંયોગ અને વિભાગની માટે જવાબદાર છે અને જે પણ કર્તવ્ય છે એટલે કે આપણું જે પર્ટિક્યુલર ગોલ છે એ ગોલને સિદ્ધ કરવા માટે આપણે જે પણ એક્ટિવિટીઝ કરીએ છીએ એને આપણે કહીશું કર્મ. પછી કીધું કે કર્મ ન અન્યદ અપેક્ષિત એટલે કે કર્મ સંયોગ અને વિભાગ સિવાય બીજા કોઈની અપેક્ષા રાખતું નથી. એટલે કે કર્મને આપણે કઈ રીતે ઓળખીશું કે સંયોગ અને વિભાગ. કોઈ પણ કર્મ થાય તો એની અંદર સંયોગ અને વિભાગ રિસ્પોન્સિબલ છે. અને બીજું એક એની ડેફિનેશનમાં કીધેલું છે કે કર્મ જે છે એ દ્રવ્યમાં રહેલું છે. દ્રવ્યને આશ્રિત રહીને કર્મ થાય છે. એટલે કર્મ દ્રવ્ય જોડે ઇનસેપરેબલ રિલેશનથી જોડાયેલું છે. તો આપણે આ પ્રમાણેની ડેફિનેશન આપી શકીએ છીએ કે કર્મ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કન્જક્શન એન્ડ સેપરેશન રિસાઇડ ઇન દ્રવ્ય વિથ inseparable relation and whatever activity done by door for any specific goal is known as કર્મ. સેકન્ડ ડેફિનેશન આચાર્ય ચરકે આપેલી છે પ્રયત્ન આદિ કર્મ ચેષ્ટિતમ ઉચ્યતે. તો કોઈ પણ એફર્ટ્સ કરવામાં આવે છે કોઈ સ્પેસિફિક ફંક્શન માટે તો પણ એને પણ આપણે કર્મ તરીકે કન્સિડર કરીશું. બરાબર. તો એની એફર્ટ્સ ડન ફોર એની સ્પેસિફિક પર્પઝ ઓર ફંક્શન ઇઝ ઓલ્સો નોન એઝ કર્મ. તો આ હતી ડેફિનેશન ઓફ કર્મ. તો ડેફિનેશન ઓફ કર્મમાં મેઇનલી આપણે ત્રણ વસ્તુ પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો કર્મ કન્જક્શન અને સેપરેશન માટે રિસ્પોન્સિબલ છે, દ્રવ્યમાં ઇનસેપરેબલ રિલેશનથી રહેલું છે અને કોઈ પણ સ્પેસિફિક ગોલ કરવા માટે જે પર્ટિક્યુલર એક્ટિવિટી કરીએ છીએ એને આપણે કર્મ કહીશું. અને ચોથી વસ્તુ છે કે કર્મ સંયોગ અને વિભાગ સિવાય બીજા કોઈની અપેક્ષા રાખતું નથી. હવે આવશે ટાઈપ્સ ઓફ કર્મ. તો આયુર્વેદમાં અલગ અલગ રીતે કર્મના ટાઈપ્સ બતાવ્યા છે. પહેલું આપણને બધાને ખબર છે એ છે પંચકર્મ. પંચકર્મ એટલે 5 ટાઈપ્સ ઓફ પ્યુરિફિકેશન થેરાપી. તેની અંદર આવશે વમન, વિરેચન, આસ્થાપન બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. વમનમાં આપણે વોમિટિંગ દ્વારા કફ દોષને બહાર કઢાઈએ છીએ. વિરેચનમાં આપણે ઝાડા દ્વારા એટલે કે મળ વાટે પિત્ત દોષને બહાર કાઢીએ છીએ. આસ્થાપન બસ્તી જે છે એ વધેલા વાયુને બહાર કાઢે છે. નસ્ય એ શિરો વિરેચન છે એટલે શિરમાં રહેલા કફ અને વાતને દૂર કરે છે. તો હવે another 3 types of કર્મ અંતઃપરિમાર્જન, બહિપરિમાર્જન અને શસ્ત્ર પ્રણિધાન. અંતઃપરિમાર્જન ઇન્ટરનલ મેડિકેશન એટલે આપણે કોઈ પણ ઇન્જેક્શન આપીએ છીએ, ટેબ્લેટ આપીએ છીએ, બસ્તી આપીએ છીએ, એ બધું જ ઇન્ટરનલ મેડિકેશનમાં આવશે. બહિપરિમાર્જન એટલે એક્સટર્નલ મેડિકેશન. એક્સટર્નલી આપણે લેપ કરીએ છીએ, મસાજ કરીએ છીએ, સ્વેદન આપીએ છીએ, એ બધું બહિર્પરિમાર્જનમાં આવશે. અને શસ્ત્ર પ્રણિધાન એટલે કે કોઈ પણ સર્જિકલ પ્રોસિજર કરીએ છીએ એ શસ્ત્ર પ્રણિધાનમાં આવશે.
અનધર ટાઈપ્સ. તો અનધર ટાઈપ્સમાં આવશે અષ્ટવિધ શલ્યકર્મ. 8 ટાઈપ્સના શલ્યકર્મ, એટલે કોઈ પણ સર્જિકલ પ્રોસિજર કરીએ છીએ એની અંદર મેઇનલી આપણે 8 ટાઈપના કર્મ કરીએ છીએ: છેદન, ભેદન, વેદન, લેખન, એષણ, આહરણ, વિસ્તરાવણ અને સીવન. છેદન એટલે પાર્શિયલી કટિંગ કરવું, ભેદન એટલે આખું જ ઓર્ગન કટ કરવો, વેદન એટલે પરફોરેશન કરવું, લેખન એટલે સ્ક્રેપિંગ કરવું, એશન એટલે પ્રોબિંગ કરવું, આહરણ એટલે કોઈ પણ શલ્ય જે છે એને બોડીમાંથી દૂર કરવું, વિસ્તરાવણ એટલે કે જ્યારે જે પાણી વગેરે જે છે એને આપણે બહાર કાઢીએ છીએ તો એને વિસ્તરાવણ કહેવાશે. કે જલોદર છે તો પેટની અંદર પાણી ભરાઈ ગયું છે તો એને આપણે બહાર કાઢીએ છીએ તો એ વિસ્તરાવણ છે. અને સીવન એટલે જે ટાંકા લઈએ છીએ, સુચરિંગ કરીએ છીએ એ. હવે એ રીતે શલ્યકર્મમાં બીજા પણ 3 ટાઈપ્સ પડે છે: પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. કોઈ પણ સર્જિકલ પ્રોસિજર કરતાં પહેલાં આપણે જે પ્રી પ્રોસિજર કરીએ છીએ પૂર્વકર્મ, મેઇન પ્રોસિજર કરીએ છીએ પ્રધાન કર્મ, અને પોસ્ટ ઓપરેટિવ પ્રોસિજર કરીએ છીએ પશ્ચાત કર્મમાં આવશે શારીરિક કર્મ. કર્મ ડન બાય ફિઝિકલ બોડી લાઇક વોકિંગ, રનિંગ, ડાન્સિંગ એ બધું. માનસ કર્મ ડન બાય માઇન્ડ લાઇક જેલસી છે, એંગર છે, થિંકિંગ પ્રોસેસ છે, એ બધું માનસ કર્મમાં આવશે. વાચિક કર્મ વાણી દ્વારા જે કર્મ થાય છે, સારું બોલીએ, ખરાબ બોલીએ, ઓનેસ્ટ એટલે કે ટ્રુથફુલનેસ છે અથવા તો સ્પીકિંગ લાઈ છે, એ બધું શું આવશે? વાચિક કર્મમાં આવશે. પછી અકોર્ડિંગ ટુ ન્યાય દર્શન. તો ન્યાય દર્શનમાં 5 ટાઈપ બતાવેલા છે: ઉત્ક્ષેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. ઉત્ક્ષેપણ મૂવ ઇન અપવર્ડ ડાયરેક્શન, અપક્ષેપણ મૂવ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન, આકુંચન મીન્સ ફ્લેક્શન, પ્રસારણ મીન્સ રિલેક્સેશન અને ગમન મીન્સ ઉત્ક્ષેપણ, અપક્ષેપણ, આકુંચન અને પ્રસારણ સિવાયની જેટલી પણ મૂવમેન્ટ છે એ બધી ગમનમાં આવશે. ગમનનો સિમ્પલ મિનિંગ આપણે કરીએ છીએ ગતિ કે ચાલવું. તો અકોર્ડિંગ ટુ ન્યાય દર્શન 5 ટાઈપ્સ છે. અકોર્ડિંગ ટુ પૂર્વ મીમાંસા દર્શન મેઇનલી કર્મના 4 ટાઈપ્સ બતાવેલા છે. નિત્ય કર્મ, રૂટીન વર્ક આપણે કરીએ છીએ, બાત કરીએ છીએ, ઇટિંગ કરીએ છીએ, બધું નિત્ય કર્મમાં. નૈમિતિક કર્મ એક્સિડેન્ટલી એટલે કોઈક વાર જે કર્મ કરીએ છીએ બધા નૈમિતિક કર્મ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ એ બધું. કામ્ય કર્મ કોઈ પણ ડિઝાયર છે એને પૂરી કરવા માટે જે કર્મ કરીએ છીએ કામ્ય કર્મ. નિષિદ્ધ કર્મ એટલે કે અમુક કર્મ ના કરવા જોઈએ. રેસ્ટ્રિક્ટેડ કર્મ એવું કીધું કે ન વેગાન ધારણીય, વેગોને ધારણ કરવા જોઈએ નહીં, બરાબર. અર્જને સપ્રેસ કરવા જોઈએ નહીં. તો અર્જને સપ્રેસ કરીએ તો શું થઈ જશે? નિષિદ્ધ કર્મ થઈ જશે. આ હતું ટાઈપ્સ ઓફ કર્મ. હવે એપ્લાઇડ સ્ટડી. હવે એમ થશે કે કેમ આપણે કર્મ ભણવું જોઈએ? તો કર્મ ઇઝ વન અમોંગ ધ ષટ કારણ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ધાતુ સામ્ય, બરાબર. જે ષડ કારણ બતાવેલા છે ધાતુ સામ્ય માટેના એમાંથી એક છે કર્મ પદાર્થ. પછી બીજું બતાવેલું છે કર્મ ઇઝ ઓલ્સો કોઝ ફોર ઇલ એન્ડ હેલ્ધી સ્ટેટસ. વર્ક ડુ ઇન લેસ ઓર મચ ક્વોન્ટિટી એન્ડ ડુ ઇન ઇમ્પ્રોપર વે લીડ્સ ટુવર્ડ્સ ડિસીઝીસ એન્ડ ડુ ઇન પ્રોપર વે એન્ડ એડિક્વેટ ક્વોન્ટિટી લીડ્સ ટુવર્ડ્સ હેલ્ધી સ્ટેટસ. અષ્ટાંગમાં આપણે શ્લોક આવે છે: કાલાર્થ કર્મણામ યોગો હીન મિથ્યાતિ માત્ર કહઃ સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો રોગ આરોગ્ય એક કારણ. કાલ અર્થ અને કર્મનો હીન યોગ, મિથ્યા યોગ અને અતિયોગ ઇલ સ્ટેટસ તરફ લઈ જાય છે, અને એનો જે સમ્યક યોગ છે એ આપણને હેલ્ધી સ્ટેટસ આપે છે. તો જે પ્રકારના આપણે વર્ક કરીશું એ પ્રમાણે આપણું બોડી હેલ્ધી રહેશે કે એટલે કે નોર્મલ રહેશે કે એબનોર્મલ રહેશે, તો એ આપણા કર્મ ઉપર ડિપેન્ડ કરે છે. પછી બીજી વસ્તુ છે કે નોર્મલ અને એબનોર્મલ સ્ટેટસ ઓફ દોષ ધાતુ એન્ડ મલ પણ આપણે કોના દ્વારા એસેસ કરીશું? કર્મ દ્વારા. કે વાયુના કર્મો બતાવેલા છે વૃદ્ધ વાયુના કે વૃદ્ધ સુકૃતિ અનિલ કાશ્ય કાશ્યમ ઉષ્ણકામિત્વમ કંપ આનાહ શક્રુદઘાન. તો આ બધા લક્ષણો ઉપરથી આપણને ખબર પડી જશે કે માણસના શરીરમાં વાત દોષની વૃદ્ધિ થઈ છે. એવી જ રીતે નોર્મલ સ્ટેટસ જાણો. નોર્મલ કર્મ જે બતાવે કે ઉત્સાહ છે, ઉશ્વાસ, નિશ્વાસ, આ બધા કર્મો જો નોર્મલી થતા હોય તો વાયુ કેવો છે? નોર્મલ કન્ડિશન્સમાં છે. એવી રીતે જ આપણે બીજા દોષ ધાતુ મલના કર્મ આપણે એસેસ કરી શકીએ છીએ. એ પછી છે કર્મ એઝ એ કોઝ ફોર આઈડેન્ટિફિકેશન ઓફ પ્રકૃતિ. પ્રકૃતિ પણ આપણે કેવી રીતે જાણી શકીશું? કોઈ પણ પર્ટિક્યુલર માણસ આપણા ક્લિનિકમાં આવે તો એના કર્મ ઉપરથી, એની એક્ટિવિટી ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે આ માણસ
ની પ્રકૃતિ વાત છે, પિત્ત છે કે કફ છે. જે કફ પ્રકૃતિવાળા હોય ઓલવેઝ સ્લોલી વર્ક કરે, પિત્ત પ્રકૃતિવાળા છે એકદમ સ્પીડમાં વર્ક કરે, અને વાત પ્રકૃતિવાળાનું ઇરેગ્યુલર હોય, ક્યારેક સ્લો હોય ક્યારેક સ્પીડમાં હોય. એટલે કે વાત પ્રકૃતિવાળાની બધી જ એક્ટિવિટી વિષમ રીતે થતી હોય. તો આના ઉપરથી આપણને પ્રકૃતિનો પણ આપણે એસેસમેન્ટ કરી શકીએ છીએ. પછી કર્મ એજ એ ષડ ઉપક્રમ, કર્મને 6 ઉપક્રમ તરીકે બતાવેલું છે. તો ષડ ઉપક્રમ આર બેઝ ઓફ એની ટ્રીટમેન્ટ પ્રોસિજર્સ ઓફ આયુર્વેદ. તો 6 ટાઈપ્સ ઓફ કર્મ બતાવે છે: લંઘન, બૃહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન એન્ડ સ્તંભન. તો આ પણ કના આધારે ને કર્મના આધારે એના નામ કે લંઘન શું કર્મ કરે છે? લંઘન થેરાપી બોડીની અંદર લાઇટનેસ પ્રોડ્યુસ કરે છે. બૃહણ થેરાપી શું કરે છે? બોડીની અંદર ભારેપણું, હેવીનેસ પ્રોવાઈડ કરે છે. રૂક્ષણ કર્મ શું કરે છે? રૂક્ષતા પ્રોવાઈડ કરે. તો આપણે એના કર્મોના આધારે એનું નોમેનક્લેચર કરેલું છે. એવી જ રીતે મહાકશાયનું જે નોમેનક્લેચર છે, નોમેનક્લેચર ઓફ મહાકશાય બેઝ ઓન ધે કર્મ. ફોર એક્ઝામ્પલ, જીવનીય મહાકશાય, બ્રિહણીય મહાકશાય, દીપનીય મહાકશાય એટસેટ્રા. તો આ હતું આપણી એપ્લાઇડ સ્ટડી ઓફ કર્મ. તો આજના લેક્ચરમાં આપણે જોયું ડેફિનેશન ઓફ કર્મ, ટાઈપ્સ ઓફ કર્મ એન્ડ એપ્લિકેશન ઓફ કર્મ ઇન ડેઇલી રૂટીન લેક્ચર. કર્મવાળો ટોપિક આપણો પૂરો થયો. થેન્ક યુ.